એકેન વિજ્ઞાતેન સર્વ વિજ્ઞાત. આ સ્વામિનારાયણની પ્રથા તમે જુઓ, ભૌતિકવાર અને હોય બેનું કોલાબોરેશન કરે એમ. આ જૂના વખતમાં અમારા સાધુ સંતોના વેશ કેવા હતા? છોકરો દેખી ગયો તો લોકમાં એવું કહેતા ભેંસું ભડકતી એમ. ભગવાન સ્વામિનારાયણ એ સંન્યાસનો માર્ગ, એ ત્યાગ પર સ્વબર એવો વેશ પહેરાયો. તમે એમાં માથે પાઘડી બાંધે તમે જો, તમારી હાથ પેઢી ન બાંધી શકે એવી રૂમાલ, આમ જાણે કે હંઘેડામાંથી ઉતાર્યો છે. શું છે આ? ગમે એમ લોકોને પાસે આવવાનું મન થાય, બાળકને પાસે આવવાનું, પાસે બેવાનું મન થાય એમ. આ ગળામાં રુદ્રાક્ષ જેવડી કંઠીને માળા આપણે કંઠી આપી હોત તો રાતે પડખામાં આવે તો હાથ પેઢી યાદ આવી જાત. પણ મહારાજે કેવી કંઠી, ભાઈ માપે રાખજો, પાછા હાવ ઝીણી નહીં કરી નાખતા બાબા. અમુક તો હાવ દોરા જેવું કરી નાખ્યું. હાવ થોડીક મધ્યમ માર્ગદર્શનની સુખરૂપ છે. ઘણે ચાંદલો કરતાં 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 હાવ બોલપલની અણી જેવું કરી નાખ્યું. હાવ ભાઈ થોડુંક તો માપે રાખો. તમને પૂછ્યું કે તમારે બંગલો મોટો કરવો છે કે નાનો કરવો, અમે આશીર્વાદ દઈએ તો શું કહો? બોલો, તમારું ફાર્મ નાનું કરવું છે કે મોટું કરવું છે? ધંધો નાનો કરો મોટો કરવો છે? છોકરાને એવડો રાખવો છે કે મોટો કરવો છે? બધામાં તમે મોટું ઈચ્છો, તિલક ચાંદલામાં કેમ નાનું? તો કે આ તો સાધુ વાહે પીડા એટલે કરવો પડે, તો એની અસ્મિતા નથી. દુનિયામાં ભૌતિકતાની, કપડાની, ગાડીની, ધંધાની, બંગલાની અસ્મિતા છે. આના કરતાં 100 વિશે અસ્મિતા તો ભગવાનના ભક્તને ભગવાનનો ચિહ્ન. આ રામાનુજ પરંપરામાં પૂજા બહુ નથી વ્યક્તિગત. એ અડધો કલાક તિલક ચાંદલામાં જ સમય પસાર કરે. એટલા મંત્ર બોલે ત્યારે પછી અહીં કરે, જેટલા મંત્ર બોલે પછી આ કરે. તિલક ચાંદલાનો વિષ્ણુ હો, આમ આશરામાં એક જ વસ્તુ છે, ભગવાનના ચિહ્નથી ચિહ્નિત થવું. ભગવાનના ચિહ્નથી એ આશરાનું પ્રતીક છે. તો ભગવાનનો આશરો મોટો કરવો કે નાનો કરવો, તો એનું પ્રમાણ થોડોક તો મીડિયમ રાખો ભાઈ, માપે તો રાખો. હાવ જેવું ટપકું કરે, હાવ દેખાય નહીં અમને દામ, થોડુંક અમને દેખાય એવું રાખજો એમ. હા, અસ્મિતા રોમ રોમમાંથી અસ્મિતા હોય છે. હું ભગવાન સ્વામિનારાયણનો શતાનંદ સ્વામીએ તો સત્સંગજીમાં ત્યાં સુધી લખ્યું છે, ભગવાનના ચિહ્નથી ચિહ્નિત ભક્ત નીકળ્યો હોય અને એ ચિહ્નના જે તિલકચાના દર્શન કરે એનું કલ્યાણ થતું જાય. આ કલ્યાણના વાવટા તમે જુઓ, કોકના કલ્યાણ ન બગાડો, એના કલ્યાણ તો એવું જ રાખો. ઘણા તો કે સત્સંગી એમાં પૂજા નથી. બોલો, પેટ માટે તો કે પેટ તો 3 વખત જોઈએ, હુવા તો બરાબર જોઈએ. આ જોઈએ તો કે સ્વામી હવે ટાઈમ મળતો નથી, વોકિંગ કરવા જવું, બાથ કરવા જવું, સ્વિમિંગ કરવા જવું, ટાઈમ રહેતો નથી.